એટલે કરી દેજો તમારી રીતે એમ એટલે પાછું મ્યુટ કરી દે તારું, મ્યુટ કરી દે. રેડી એટલે ચલો તાર મધુમેહ વિશે વાત કરીએ. ઓકે, મધુમેહ શું હતું કે એક પ્રકારનું શું છે, પ્રમેયનો ટાઈપ છે. પ્રમેયનો ટાઈપ છે. ઓકે, તો કે એને મધુમેહ કીધો. મધુમેહ પ્લસ અમુક ક્ષોદ્રમેય પણ કીધો, ઓજમેય પણ કીધો. તો આ શું વાતનો ટાઈપ છે, આપણે જોયું હતું અહીંયા જો ઉપર ક્યાં ગયું, અહીં ગયું. કે વાત જ પ્રમેય હતા, એની અંદર ચોથો ટાઈપ કયો હતો? મધુમેહ. પછી મધુમેહ છે એ જે છે શું છે, થોડો કોમ્પ્લિકેટેડ છે. ધ પેશન્ટ પાસીસ યુરિન મિક્સ વિથ ધ ઓજસ, કે જે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જાન, પછી જે શુક્ર બને, શુક્રનો એ 60 ભાગ સારાંતર પ્રમાણે કે ઓજ બને. તે ઓજની ઓજ જે છે એ શરીરમાં સ્ટોર થવાને બદલે એ શું થશે, શરીરમાં સ્ટોર થવાને બદલે એ ઓજ જે છે એ બહાર નીકળશે યુરિન સાથે. તો શું થશે? હવે ધાતુઓનો બધી ક્ષય થશે. ધાતુઓનો ક્ષય થાય તો માણસ શું થઈ જાય? પતલું થઈ જાય. તો અહીંયા જો બે ટાઈપમાં લખ્યું છે કે ધાતુ ક્ષયજન્ય મધુમેહ, ધાતુ શું થાય? ક્ષય થાય. અને દોષો આવૃત જન્ય મધુમેહ, એટલે કે દોષો આવૃત થાય એનાથી પણ થાય. નંબર 2 ધાતુ ક્ષય થાય એનાથી પણ થાય. ઓકે, બીજું ફ્રીક્વેન્ટલી ઓજ પ્લસ યુરિન પાસ થાય. કયા રસ વાળું? તો કે કષાય, મધુર અને પાંડુ વર્ણન હોય. કયા વર્ણન હોય? પાંડુ હોય. પાંડુ એટલે યલો રંગ. વૃક્ષ ઇન નેચર, તો કે વૃક્ષ હોય. હવે એના પૂર્વરૂપ શું છે આ મધુમેહના? તો એ સેમ છે કે તાલુ ગણશો, ટીપાસા એટલે કે તરસ વધારે લાગશે. પછી કરપાદમાં દાંત છે, જે પગમાં બળતરા આપણે વાત કરી પ્રમેયની અંદર એ છે. અને સુક્તતા એટલે કે નમનેસ લાગશે. પગના તળિયાની અંદર કોઈ સેન્સેશન આવશે નહીં. હવે લક્ષણની વાત કરીએ તો પ્રબુદ્ધ મૂત્રતા એટલે કે વધારે પ્રમાણમાં શું થાય? મૂત્ર નીકળે. આવિલ મૂત્રતા, તો કે જે આવિલ મૂત્રતા એટલે શું? તો કે જે ટર્બિડ આવે યુરિન, જે યુરિન ક્લિયર આવવું જોઈએ પાણીથી થોડુંક જે ટર્બિડ, પરંતુ ટર્બિડિટી એની વધી જાય તો એને આવિલ મૂત્રતા. શરીરની ગૌરવતા, હેવીનેસ વધી જાય, વેઇટ વધી જાય, વિબંધ એટલે કોન્સ્ટિપેશન જોવા મળે. શરીરની જાડ્યતા એટલે કે શરીરની અંદર મેદનું શું થાય? પ્રમાણ વધે. શરીરની અંદર સ્ટીફનેસ વધે. જે સાંધાઓ પ્રોપર પહેલા વર્ક કરતા હોય ડાયાબિટીસ પહેલા, એ ડાયાબિટીસ પછી સાંધાઓ જે છે પ્રોપર વર્ક કરે નહીં. જે આંગળીઓ છે, જે સાંધા છે, બધા શું જાડ્યતા એટલે કે એની અંદર સ્ટીફનેસ આવશે. તૃષ્ણાધિક્ય એટલે કે તરસ વધારે લાગશે, ભૂખ વધારે લાગશે, પરસેવો વધારે વળશે, અંગમાંથી ગંધ આવશે, દુર્બળતા જોવા મળશે. ચીરકાલીન વ્રણરોપણ, આ લક્ષણ તો બેસ્ટ છે. તમને જોઈ પણ શકાય આપણે બધાને. ક્યાં આગળ જોઈ શકાય આ લક્ષણ? તો કે આ લક્ષણ જે છે ડાયાબિટીસ જેને હોય એને આપણે ગુંડ જે છે નવો નથી ક્રિએટ કરતા. કેમ? કેમ કે વધારે જલ્દી એની અંદર રૂજ ના આવે. જો ડાયાબિટીસ વાળાને વુન્ડ થઈ ગયો, ક્યાંક અલ્સર થઈ ગયું બાર, તો શું છે? વોઇસ કટ થાય ભાઈ. ઓકે, જોઈ લો. તો શું છે? ઇવનિંગમાં આવું નતું થતા, થોડુંક થોડુંક થાય માઇનર. ઓકે ઓકે, વાંધો નહીં, થઈ જશે ક્લિયર. રેકોર્ડિંગમાં પ્રોપર જ આવશે. તો પછી શું થશે? હવે ચીરકાલીન વ્રણ રોપણ એટલે તો કે એનો મતલબ એવું કે એની અંદર જે આપણે ડાયાબિટીસ વાળાનું કોઈ વુન્ડ થઈ જાય, કોઈ અલ્સર થઈ જાય, તેની અંદર હિલિંગ પ્રોપર થાય નહીં. ડાયાબિટીસ વાળાનું ઓપરેશન કરતા પહેલા શું આપણે કરવું પડે? પહેલા ડાયાબિટીસ કંટ્રોલ કરવું પડે, ત્યારબાદ સર્જરી કરવી પડે. એ વસ્તુ આની અંદર લખેલી રૂપમાં. બીજું કંડું પણ જોવા મળે. તો મધુમેહની ચિકિત્સા શું? તો કે શોધન ચિકિત્સાની અંદર એ સેમ ચિકિત્સા, સ્થૂળ ક્રૂસ સંશોધનમાં પણ એ જે નિદાન, પરિવર્તન, વ્યાયામ, રૂપ સંપાન, ઔષધ વ્યવસ્થા. પ્રમેયના ઉપદ્રવ શું છે? તો કે જ બધા જુઓ. પ્રમેય પીડકાઈ ગઈ, અલજી વિદ્રધી, તો અલજી અહીંયા પણ હતું જો, અલજી અહીંયા લખેલું છે, અલજી પીડકાની અંદર. તો એ જ પીડકાનું ખાલી નામ એમને ફરીથી લખેલું છે. ઓકે, તો એ અહીંયા ફરીથી લખ્યું છે. પછી વિદ્રથી, કંડુ થાય, છડદી અતિસાર, ઉદાવટ, મક્ષિકા ઉપસર્ગમ, બહુ જ લક્ષણ જોરદાર છે કે માખીઓ આજુબાજુ ફરશે. કોની? તો કે યુરિનની. જે યુરિન પાસ કરી એની બાજુ આજુબાજુ કીડીઓ અને મક્ષિકા એ બંને જે છે આજુબાજુ યુરિનની આજુબાજુ ફરશે. તો ડાયાબિટીસ વાળું પેશન્ટ જ્યારે ટોયલેટમાંથી બહાર આવે, વોશરૂમમાંથી બહાર આવે, ત્યારે જોવાનું કીડીઓ આજુબાજુ ક્યાંય દેખાય છે, ક્યાંય આજુબાજુ ઇન્સેક્ટ દેખાય છે. તો શું છે? એની અંદર સુગરનું પ્રમાણ યુરિનની અંદર વધારે હોય. તો એ સુગર જે છે એમને ભાવે. તો એ લેવા માટે, પીવા માટે જે છે ઇન્સેક્ટ એની પ્રત્યે આકર્ષાય. તો એ પણ એક લક્ષણ છે, એ પણ એક ઉપદ્રવ છે. ઓકે, તો આપણે એ પણ જોવું પડે. અવિપાક, અરોચક, કૃતિમાસ. કૃતિમાસ એટલે શું છે? ગંધ આવે માંસમાં, મસલ જે છે એટલે કે અંગમાંથી ગંધ આવી, એક પ્રકારનું એવું લક્ષણ છે. તો આ જે છે મધુમેહના ઉપદ્રવ છે. પ્રમેયના પણ ઉપદ્રવ જે છે તરીકે આપણને લખી શકાય. તો અહીંયા જે છે પ્રમેયનું પૂર્ણ થયું. ડાયાબિટીસ મેલાઇટીસ વિશે જોઈ લઈએ. એક જ મિનિટ.
ઓકે, હવે સંભળાતું હશે પ્રોપર. ડાયાબિટીસ મેલાઇટિસ ની અંદર શું કીધું એમને? ડાયાબિટીસ મેલાઇટિસ ઇઝ અ ગ્રુપ ઓફ મેટાબોલિક ડિસઓર્ડર. એટલે કયો ડિસઓર્ડર છે? મેટાબોલિક ડિસઓર્ડર છે, કે જેની અંદર શું થાય છે? હાઈ બ્લડ સુગર લેવલ, હાઇપરગ્લાયસીમિયા જોવા મળે છે ડ્યુ ટુ એબ્સોલ્યુટ ઓર રિલેટિવ ડેફિશિયન્સી ઓફ ધ ઇન્સ્યુલિન. તો ડાયાબિટીસ મેલાઇટસ ની અંદર શું થાય છે? તો કે ઇન્સ્યુલિનની ડેફિશિયન્સી થાય છે. કેવી? એબ્સોલ્યુટ એટલે કે પ્રોડક્શન નથી થતું, અથવા રિલેટિવ કે પ્રોડક્શન તો થાય છે પરંતુ ઇન્સ્યુલિન પ્રોપર વર્ક નથી કરી શકતું. તો બે ટાઈપની થઈ, કે એકમાં ઇન્સ્યુલિન પ્રોડક્ટ જ નથી થતું, એ થઈ ગઈ એબ્સોલ્યુટ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી. અને બીજું છે રિલેટિવ ઇન્સ્યુલિન ડેફિશિયન્સી, એટલે કે ઇન્સ્યુલિન પ્રોડ્યુસ તો થાય છે પરંતુ ઇન્સ્યુલિન જે છે વર્ક નથી કરી શકતું પ્રોપર. આ બે રીતે જે છે શું થાય છે? બ્લડ સુગર લેવલ હાઈ થાય છે, અને આ એક પ્રકારનો મેટાબોલિક ડિસઓર્ડર છે. એની ટાઈપ કેટલા? 3 ટાઈપ. ટાઈપ 1, ટાઈપ 2 અને ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેલાઇટસ. ટાઈપ 1 જે ડાયાબિટીસ મેલાઇટસ છે એ શું છે? પેન્ક્રિયાસના ફેલિયરના કારણે. પેન્ક્રિયાસ બિલકુલ ફેલ થઈ જાય તો શું થાય? ઇનફ પ્રોડ્યુસ કરી શકે નહીં ઇન્સ્યુલિન. ઇન્સ્યુલિન પ્રોડ્યુસ ના કરી શકે તો શું કરવું પડે? આપણે બહારથી ઇન્સ્યુલિન આપવું પડે. તો ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલાઇટસ અથવા જુવેનાઇલ ડાયાબિટીસ, બાળકોની અંદર, જે નાના બાળકો છે એની અંદર આ જે ડાયાબિટીસનું પ્રમાણ શું છે? સૌથી વધારે છે. અને એનો કોઝ શું છે? અનનોન છે. કારણ જણાતું જ નથી, કારણ કે બાળકોની અંદર ડાયાબિટીસ ઉત્પન્ન થવાનું કારણ શું હોય? અનનોન થઈ જાય. એ જીનેટિકમાં આવ્યું હોય એના. ઓકે, તે વસ્તુ આપણે જોવાની છે. ટાઈપ 2 ડાયાબિટીસ મેલાઇટસ, કે જે ઇન્ડિયાની ઘણી બધી પબ્લિકને છે. તો ઇટ્સ બિગિન વિથ ધ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. એટલે કે શું આવે? ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ આવે, કે ઇન્સ્યુલિન પ્રોડક્ટ તો થયું પરંતુ ઇન્સ્યુલિન જ્યારે વર્ક કરવા ગયું ગ્લુકોઝ સાથે, શર્કરા સાથે, ત્યારે વર્ક ના કરી શકે. એની અંદર શું આવ્યું? રેઝિસ્ટન્સ. અને આ કન્ડિશનની અંદર સેલ ફેલ્સ ટુ રિસ્પોન્ડ ટુ ઇન્સ્યુલિન પ્રોપરલી. જે સેલ હતો એ ઇન્સ્યુલિન સાથે વર્ક કરી શક્યો નહીં. એઝ ધ ડિઝીઝ પ્રોગ્રેસિસ, લેક ઓફ ઇન્સ્યુલિન મે ઓલ્સો ડેવલપ. અને ડિઝીઝ જેમ જેમ આગળ વધશે એમ શું થશે? જો હવે એકવાર ઇન્સ્યુલિન આવ્યો, ચલો આપણે સમજીએ. એકવાર ઇન્સ્યુલિન, ચલો ઇન્સ્યુલિન આવ્યો, ઓકે. હવે આ થઈ ગઈ, આ હતી શર્કરા, આ શર્કરા હતી, ચલો સેલ હતો, સેલની અંદર શું હતી? શર્કરા. તો ઇન્સ્યુલિન શું આવ્યો? એને પચાવવા માટે આવ્યો. ચલો એ શર્કરાને શું કરવા માટે આવ્યો? રૂપાંતર કરવા માટે. પરંતુ એ થઈ શક્યું નહીં. ઇન્સ્યુલિન તો છે ટાઈપ 2 માં, પરંતુ એ વર્ક ના કરી શક્યો. તો હવે શું થશે? ઇન્સ્યુલિન એ પડ્યો રહેશે. તો હવે બોડીનું જે પેન્ક્રિયાસ છે એને શું લાગશે? કે ભાઈ ઇન્સ્યુલિન તો છે જ, તો મારે પ્રોડ્યુસ કરવાની જરૂર નથી. તો અહીંયા લખ્યું છે કે એઝ ધ ડિઝીઝ પ્રોગ્રેસ અ લેક ઓફ ઇન્સ્યુલિન મે ઓલ્સો ડેવલપ. એટલે કે પાછળ થોડાક વર્ષો આવીને આવી કન્ડિશન રહે કે રેઝિસ્ટન્સ આવે ઇન્સ્યુલિનનો, તો શું થાય? બોડીનું તો એમ થાય કે ભાઈ ઇન્સ્યુલિન તો મેં મોકલી દીધો છે, ઇન્સ્યુલિન તો હાજર પણ છે, તો બોડી પછી નવો ઇન્સ્યુલિન બનાવે નહીં.